અર્જુન ને અને ગબ્બર ને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યો છે। દારૂ ચાલુ થાય તો હાલ જે મારો ડીજેનો વિરોધ કરીને એટલા ઝડપી આવ્યા છો તો એટલા ઝડપી આવી અને દારૂ બંધ કરાવજો। તો હાલમાં મિટિંગ ભરાવી છે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજની બહાર કાઢવામાં આવ્યા છે। તો જેઓ આ ડીજે પર બંધ કરાવી છે એવો ને એવો આ દારૂ પણ બંધ કરાવી દો, દારૂ ક્યાં મળવો જ ના જોઈએ એવું કરી દો, બરોબર। જેવો ડીજે બંધ કર્યું છે એવો ને એવો દારૂ તમે બંધ કરી દો, કારણ કે દારૂના લીધે ઘણા બધા છોકરાઓ પીતે શીખી છે, ઘણા બધા છોકરાની જિંદગી બરબાદ થાય છે। એટલે ગુટકા અને દારૂ એ બંધ કરી દો, બરોબર। જેવું ડીજે બંધ કર્યું છે એવો ને એવો દારૂ પણ બંધ કરી દો, કારણ કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની બહાર નીકળવા તૈયાર છે, પણ તમે આ દારૂ બંધ કરાવી દેજો, બરોબર। આ વિડીયો પૂરો સાંભળજો કે મિટિંગમાં શું બોલ્યા છે જ્ઞાનીબેન ઠાકોર। તો તમે આ વિડીયો સાંભળો। એ બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુન ને અને ગબ્બર ને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યો છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમારો કરવામાં આવશે, એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબડિયાની એ જે કે એ પ્રમાણે કરવાનું રહેશે। ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને ઝાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું। તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ ઝાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે। એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું। અત્યારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે એને બિલકુલ ચલાવી લેવાનું નથી, આ હું જાહેરમાં કહું છું। અને એટલા માટે એ ઝાબડિયા ગામ એના આગેવાનો માફી માંગે, અર્જુન અને ગબ્બર માફી માંગે અને છતાં માફી માંગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે। આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુર પુરાશે એવો મને 100% ભરોસો છે। ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ અભિનંદન આપું છું। સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે, એમને હું ખૂબ અભિનંદન આપું છું। જે આગેવાનો આયા છો એ આજે નિર્ણય કરીને અહીંયાથી ઉડજો અને નિર્ણય એવો કરજો કે આવનાર સમયની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે। જય સદારામ બાપા। ખૂબ ધન્યવાદ માન્ય શ્રી આપણા જ્ઞાનીબેન ઠાકોરે દિલ્હી લોકસભા ચાલુ હોવા છતાં આપણને ત્યાંથી ટેકનોલોજીના માધ્યમથી આપણને સંદેશો આપ્યો, આપણે તાળીઓથી વધાવીએ બેનને। કાર્યક્રમને આગળ વધારતા કે આ 4 મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથ ગંગાને મંજૂર છે? અવાજ કરો, અવાજ કરો, મારી નાથ ગંગાને મંજૂર છે? મારી નાથ ગંગાને મંજૂર છે? આભાર। તો 4 મુદ્દા લાગુ પડશે। બંધારણનો ભંગ કર્યો છે પરિવાર ઉપર। લહેરાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા, ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર, અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર, આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા
ચાલુ છે. પહેલા તો બધાને જય બાબારી. બહુ સરસ, પોતે ડિસિઝન લઈ લીધું પૂછ્યા વગર. કોર્ટની અંદર પણ નિયમ હોય છે કે આરોપીને પૂછવામાં આવે કે તને તારો ગુનો કબૂલ છે કે નહીં, પણ પોતાની મરજીથી જે કર્યું બહુ સારું કર્યું, ખૂબ ખૂબ અભિનંદન. અને એક બીજું પણ કહેવાય સારું કે તમારા નિયમમાં ફોસી નથી, કે કાલે મારે સીધી ફોસી હાલ દો, અને જે કર્યું એ ખૂબ સારું કર્યું છે, કશું વાંધો નથી. અને કદાચ અમારા ગામમાં દારૂ ચાલુ થાય તો હાલ જે મારો ડીજેનો વિરોધ કરીને એટલા ઝડપી આવ્યા છો, તો એટલા ઝડપી આવી અને દારૂ બંધ કરાવજો. અને કદાચ જે થયું એ હારા માટે થયું છે, એના લીધે તો દારૂ તો બંધ થઈ જશે ગામમાં. બધાને જય બાબારી, જય રોમાધાણી. ગબ્બર ઠાકોર ઓલરેડી ફેમસ છે, ફેમસ રહેવાનો. અને પોતાના તમે ડિસિઝન લ્યો છો એટલે આપણે કોઈ ફરક આટલું કોણે ડગ્યું ભાઈ આપણે? હા હા, ચમ નહીં ડગ્યું ખબર? આપણે ખોટા નતા એટલે, જેમ કે આપણાને એક ષડયંત્ર આવ્યું છે પાડવામાં. જય બાબા રે.